આપણે આ શેની થીમ છે? સરસ. આપણે કપડાં વિશે ભણવી છે ને? સરસ. તે કેવા કપડાં પહેર્યા છે? આ કેવું છે? લીલા કલરનું ટી શર્ટ એમ કે? અને આ કયું પહેર્યું છે? ચડી પહેરી છે. સરસ. મમ્મી કેવા કપડાં પહેરે? સાડી. બીજું પપ્પા બુસ્કોટ પહેરે અને પેન્ટ પહેરે, જીન્સનું પહેરે ને. અને બેન ફ્રોક પહેરે ને? બેન ફ્રોક પહેરે. તને ફ્રોક ગમે છે ને? તું ફ્રોક પહેરસ? સરસ. આપણે કપડાનું ભણવાનું હોય ને તો આપણે કપડાં કેવા પહેર્યા છે, મમ્મી કેવા પહેરે છે, બા કેવા પહેરે છે ખબર છે? બા પહેરે છે ને સાડી, બાકી પહેરે છે ને. કાકા કેવા કપડાં પહેરે છે? શર્ટ ને પેન્ટ શર્ટ પહેરે છે ને. સરસ. પછી આપણે કપડાં મેલાથી નાઈ લે તો કપડાં કાઢી નાખ ને, ગંદા કપડાં હારા પહેરલા ને. પછી કોણ ધોય? આપે કપડાં કોણ ધોય? મમ્મી ધોય. કેમ ધોવે? એમ શું નાખે કપડામાં? શું જોઈ? પાણી જોઈ. તું ધોવરાવસ કપડાં? તને આવડે છે? કપડાં ધોતા આવડે છે ને? કેવી રીતે ધોવાના? આ એમ આમ હરખાઈ મને બતાવી. હરખાઈ આમ ધો. કેમ ધોવાય? તાર થેલી લાવી આવજી. તાર થેલી લઈ આવતો. થેલી લાવતો ઓલી. તો તાર થેલી મેલી થઈ ગઈ હોય તો તું ધો. હા હાલો હાથ લાય. આ થેલી શેની છે? કાપડની. શેની છે? કાપડની છે ને. કોણે સીવી? મમ્મીએ. પછી બીજું શું છે? આ શું છે? આ રૂમાલ શેનો છે? ચાલો બાળકો જો આ કાપડનો રૂમાલ કહેવાનો. શું કહેવાનું? આ રૂમાલ છે ને. આ શું છે? થેલી. સરસ. અને આ મેલું થયું હોય તો કોણ ધોઈ દે? મમ્મી. તું ધો તો કેમ ધોઈ તો? આ ધો હરખાઈ ધો. કેમ ધો? એમ. સરસ. પછી પાણીમાં નાખવાનું ને. આ પાણીમાં ધોવાનું ને આમ. પછી કપડાનું આનો રૂમાલનો તો શું ઉપયોગ કરશો? શું કરશો? મોઢું સાફ કરવામાં આમ લોહીશો ને. સરસ. તને કપડાં ગમે છે ને? પછી તાર સોલી છે? સોલી હોત છે? હા કાયમ પહેરસ. ગરબા રમે ત્યારે સોલી પહેરો છો ને? પછી હા પછી શું પહેરવાનું? મામાને ઘેરે જવાનું સોલી પહેરી. સરસ.